આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર સુરતથી મળી રહ્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીસીએની પરીક્ષા શરૂ થઈ છે, જેમાં ઉધના સિટીઝન કોલેજમાં બીસીએના જે 4th સેમેસ્ટરના અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્યન વઘાસિયાએ જ પથારીમાં સૂતા સૂતા રાઇટ વિના પરીક્ષા આપી છે. આર્યનનું ગત 29મી ફેબ્રુઆરીએ કાપોદ્રા બ્રિજ પર અકસ્માત થયો હતો. ટ્રકે આર્યનની બાઇક ટક્કર મારતા જ બાઇકને ઉછાળીને તે નીચે પટકાયો હતો, જેને કારણે જ કમર અને થાપાના ભાગે જ ફ્રેક્ચર થયું હતું. સાથે જ પગની જે નસ છે તે પણ ડેમેજ થઈ હતી. યુરિનની પાઇપ ફાટી ગઈ હતી. તમામ બાબતે જ આર્યન બેન્ચ પર બેસીને પરીક્ષા આપી શકે તેમ નહોતો. તેવામાં જ આર્યને બેડવાળો સ્પેશિયલ ક્લાસ ફાળવવા મંજૂરી, વિદ્યાર્થીઓને રાઇટર લેવા ના પડે, આ વાતની જાણ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર મેહુલ દેસાઈને થતાં યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કે.એન. ચાવડા, કુલસચિવ ડૉક્ટર આર.સી. ગઢવી, પરીક્ષા નિયામક અરવિંદ ગડુક સાથે બેઠક કરી હતી, જેમાં આર્યન માટે કોલેજમાં બેડવાળો સ્પેશિયલ ક્લાસ ફાળવવાની મંજૂરી મેળવી હતી. જરૂર જણાય તો રાઇટિંગ પણ પૂરી પાડવાની મંજૂરી મળી હતી, પરંતુ આર્યને રાઇટર લેવાની ના પાડી હતી. પરીક્ષા છોડતે જ ભાવિમાં જોબ ઇન્ટરવ્યૂ સમયે ઇમ્પ્રેશન ડાઉન થતે તો આર્યન જણાવ્યું હતું કે હું 4થા સેમેસ્ટરમાં છું, જો પરીક્ષા છોડી દઈશ તો 5મા સેમેસ્ટરમાં એડમિશન ન મળતું, જેને કારણે જ 6 મહિના સુધી રાહ જોવી પડતી. મારે 2 માર્કશીટ બનતે, ત્યારે ભવિષ્યમાં જોબ ઇન્ટરવ્યૂ સમયે ડિપ્રેશન એટલે કે ઇમ્પ્રેશન ડાઉન થાત અને તેને કારણે જ પરીક્ષા છોડવાની જગ્યાએ પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. મેહુલ સરનો પણ સપોર્ટ મળ્યો છે તેવી માહિતી આર્યન પાસેથી મળી રહી છે. મારી મૂંઝવણ પણ દૂર થઈ છે અને પરીક્ષા આપવાનો મેં નિર્ણય કર્યો છે.